જે મિત્રો જોડાયેલા છે ને એમને ફૂલ કોન્ફિડન્સ અમે રાખીએ છીએ કે એને ફાયદો થવાનો. બરોબર, પેટર્ન ભલે ચેન્જ થઈ હોય પણ ટોપિક એના એ જ આવવાના છે. આ લખીને રાખજો અને આપણે ત્યારે બતાવશું એ પેપર એ સોલ્વ જે આ હમણાં દિવાળી પછી આવવાની છે એક્ઝામ, ત્યારે પેપર સોલ્વ કરશું ને ત્યારે તમને બતાવશું કે ભાઈ આપણે જે એનાલિસિસ કરેલા હતા એ જ પ્રમાણે એ જ ટોપિક માંથી પાછા પૂછાયેલા છે. આપણને 25માં પૂછે કે 20માં પૂછે કે 8માં પૂછે કે 12માં પૂછે, આ જે સિક્વન્સમાં તમે કામ કરો તમને કોઈ પણ મગજમારી વગર શાંતિથી તમને જવાબ મળી જવાનો છે. પૂછાઈ ગયેલો 7મો પ્રશ્ન, આજનો 7મો પ્રશ્ન. શરૂઆતમાં સાહેબ આપણે વિડીયો સ્ટાર્ટ કરતા હતા ને ત્યારે આપણે એમ વિચારતા હતા કે કદાચ 5 જેવા પ્રશ્નો છે, પણ 7મો પ્રશ્ન આવીને ઉભો રહી ગયો છે કે જે આગળના ખાલી 2 પેપર હજી આપણે સોલ્વ કરાવવાના. આ 3જું પેપર છે. આ કઈક લાગે કે નહીં આપણે પેપર દેવા બેઠા છીએ, આ બધામાં તમને એવું લાગે કે તમે અધિકારી બેવા હાટું થઈને દારૂ 2 વાર પીવાના, 2 વાર જમવાનું, 2 વાર જાડો હોય, આ તમે અધિકારી બનવા હાટું થઈને આવા આપણે ટીક કરવાના હોય. મિત્રો, આસ્થા એકેડમીની આ યુટ્યુબ ચેનલ કે જેની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની વિવિધ માહિતીઓ આપવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી જે આપણે પેપર સોલ્યુશન કરાવીએ છીએ તેમાં તમને શું ઉપયોગી છે, આજનો વિડીયો છે તો આજના વિડીયોમાં પણ તમને શું ઉપયોગી છે, તો એની ચર્ચા હું તમને એક કહી દઉં. નવા જે વિદ્યાર્થીઓ છે એના માટે કે પેપર સ્ટાઇલ બદલાયેલી છે, બરોબર, પદ્ધતિ આખી ચેન્જ થઈ ગઈ છે, પરંતુ 2012 થી લઈ અને 2024 સુધીના તમામ પેપર એ આપણે આની અંદર સમાવેશ કરેલા છે. તમે એક વસ્તુ જોવો કે 2012 પછી 2017 ત્યારબાદ 2021 તમામમાં આ રીતે પેટર્ન ચેન્જ થયેલી છે. તેમ છતાં એક વસ્તુ જે લોકો પણ આ એક્ઝામને આ પેપરના એનાલિસિસને ખૂબ ગંભીરતાથી સમજે છે ને એમને ધ્યાને આવેલા જ હશે કે ટોપિક અમુક જે તમે જોતા હશો ને, ભલે પેપરના પેટર્ન ચેન્જ થાય છે, પદ્ધતિ આખી બદલાઈ જાય છે, રનિંગ આ તે વગેરે, ફિઝિકલ ને એ બધું, પરંતુ જીએસ નો પોર્શન જે છે એ તો રહેવાનો જ છે. માનો કે ઇતિહાસમાંથી ક્વેશ્ચન પૂછાય તો ઇતિહાસ તો રહેવાનું જ છે, બરોબર. મેથ્સ રીઝનિંગ ના કદાચ ગુણભાર વધતા ઓછા થાય છે, પણ તો મેથ્સ ને રીઝનિંગ એના અમુક જે ટોપિક આવવાના છે તો આવવાના જ છે. તો એ જ વસ્તુ આપણે જે અત્યારે જૂના એનાલિસિસ જે આખા કરીએ છીએ એની પાછળનો ઉદ્દેશ પણ આ જ છે કે તમને ખબર પડે કે આવતી જે એક્ઝામ છે તો એની અંદર મેથ્સ રીઝનિંગ એનું ભારણ જે છે, માનો કે 100 માર્કનું છે પીએસઆઈ માં, કોન્સ્ટેબલનું જે છે એ 60 માર્કનું છે, બરોબર. તો એની અંદર કયા ટોપિક વધારે કરવા જેવા છે, જૂના જે પણ પ્રશ્નો પૂછાયેલા છે એમાંથી કયા કયા ટોપિક વધારે આવે છે, ત્યારબાદ મેથ્સ રીઝનિંગ સિવાય ઇંગ્લિશ જે છે, ગુજરાતી જે છે, ત્યારબાદ હિસ્ટ્રી ને એ બધા જે કઈ પણ ટોપિક છે તો એમાંથી કેવી રીતનું પૂછાય છે. આજના પેપરની અંદર કમસે કમ આપણે જૂના જે છેલ્લા 3 પેપર કરેલા છે, બરોબર, તો એમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ 3 પેપરમાંથી ઓછામાં ઓછા 5 પ્રશ્ન તમને બેઠા જોવા મળશે. એટલે આ વસ્તુ શું દર્શાવે છે કે અમુક એવા ટોપિક છે જ્યારે પણ તમે વાંચન કરતા હોય ત્યારે આ વસ્તુને ખાસ ધ્યાન આપવાનું છે, ભારપૂર્વક કહું છું તમને, અને એકદમ સચોટ માર્ગદર્શન સાથે કહું છું તમને કે તમારે જ્યારે તમે વાંચતા હોય ત્યારે અમુક જે ટોપિક હોય ને કે જે સિલેક્ટ કરી અને એને વ્યવસ્થિત કરી લેવાના છે. હિસ્ટ્રી કરો છો, આખી બુક કરો છો તો જરૂરી નથી કે એમાંથી બધી જ વસ્તુ કરવાની હોય, અમુક પોર્શન એવા હોય છે જે આ એનાલિસિસ તમને એમાં મદદ કરશે. તો મિત્રો આજે સ્ટાર્ટ કરી દઈએ છીએ આ ટોપિક થી. આજનું પેપર આપણું 2015 નું પેપર છે, બરોબર, 2015 નું કોન્સ્ટેબલ નું પેપર છે. મારી સાથે મારા સહયોગી આપણા મેથ્સ રીઝનિંગ ના સાહેબ છે, બરોબર, એ તમને મેથ્સ રીઝનિંગ કરાવશે. આજના પેપરમાં આપણે સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ત્યારબાદ કાયદાના જે કાંઈ પણ પ્રશ્નો છે એ આપણે નથી લેવાના, કારણ કે ખોટો ટાઈમ બગાડી અને એનો મતલબ નથી. તો શરૂ કરીએ છીએ. પેલા મેથ્સ રીઝનિંગ સાહેબ આવે છે તો ત્યાંથી આપણે શરૂઆત કરી દઈએ. ચલો આજનું પેપર જેમ સાહેબે કીધું 2015 નું પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષકનું પેપર છે. આ 3/5/2015 લેવાયેલું છે. પેપર ઘણું ઈઝી છે. આ ક્વેશ્ચનો સાહેબે જેમ કીધા સમાજશાસ્ત્ર છે, કાયદો છે, એ આપણે ધ્યાનમાં લેવાના નથી. આ બધા સેમ ક્વેશ્ચનો છે. સીધા મેથ્સ ઉપર જઈએ. ચલો પહેલો ક્વેશ્ચન આવી ગયો છે મેથ્સનો. તો જયેશ એક સાયકલ ₹1200 માં ખરીદે છે અને ₹1104 માં વેચે છે, તો તેને કેટલા ટકા નુકસાન થયું હશે?
નુકસાન શોધવાનું છે. અત્યાર સુધીના તમામ પેપરમાં તમે જોશો નફો ખોટ, લોહીના સંબંધો, કામ અને મહેનતાણું, આના ક્વેશ્ચનો કઈ ને કઈ રીતે 1 થી 2 ક્વેશ્ચનો આવતા રહે છે. તો એક એવા ટોપિકો છે કે મેથ્સમાં બધું ના કરો પણ અમુક ટોપિકો કરશો તો બી તમારે એમના સારા એવા માર્કિંગનો ફાયદો થશે. ચલો ક્વેશ્ચન પર આવીએ. ખરીદ કિંમત બતાવી છે 1200 રૂપિયા. તો આપણી જે મેથડ છે એ રીતે જ. પછી વેચાણ કિંમત છે 1104 જે અહીંયા આપી છે. હવે અહીંયા હોય નફો અથવા ખોટ. અહીંયા શું બતાવ્યું છે? નુકસાન. તો કે 96 રૂપિયા નુકસાન છે. તો આપણને ટકામાં પૂછ્યું છે. ખાસ ધ્યાન રાખજો, ટકામાં પૂછ્યું છે, રૂપિયામાં પૂછ્યું નથી. તો ખરીદ કિંમત 1200 તેના બરાબર આપણે 100% લખી શકીએ. તેવી જ રીતે ટકા શોધવાના છે તો આપણે ખોટ બરાબર લખી શકીએ. ચલો અહીંયા સીધો ચોકડી ગુણાકાર લાગુ પાડીએ. 96, 100 અને 1200. કીધું છે ઘડિયા આવડવા જોઈએ. 8% તમારો આન્સર આવશે. ઓપ્શન સી. ચલો જે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જો કીધું જે પ્રમાણે કીધું એ પ્રમાણે કામ અને મહેનતાણું તરત બીજો ક્વેશ્ચન આવ્યો છે. જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે છે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરશે? દિવસો માંગ્યા છે. આમાં તમને કીધું છે કે બધામાં ચોકડી ગુણાકાર નહીં થાય. જ્યાં કામ અને સમય મહેનતાણું આવશે ત્યાં તેનો વ્યસ્ત પ્રમાણ હોવાથી ત્યાં આડો ગુણાકાર થશે. અને જો ઘણી અલગ અલગ મેથડો છે જેમાં એક્સ ધારીને કિંમતો શોધીને કરવાનું હોય છે. આપણે સિમ્પલ જ જશું કે અહીંયા લખશું માણસો, અહીંયા દિવસો. આ રીતનો કોઠો બનાવી દેવાનો છે આપણે. સિમ્પલ. અહીંયા પહેલા કેટલા છે? ભાઈ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે છે તો 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરશે? હવે તમને કીધું એમ કે કામ, સમય અને મહેનતાણુંમાં જેમ જેમ સંખ્યા વધશે એમ તેના વ્યસ્તમાં દાખલો ગણાશે. ક્રોસ ગુણાકાર થશે નહીં. તો તેવી જ રીતે આપણે અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરીશું. 12 × 9 / 18 છે તો ઉડાડતા આવડતા જ હોવા જોઈએ. 6 તમારો આન્સર આવશે. ઓપ્શન બી. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. સિરીઝ આવી ગઈ છે રીઝનિંગ નો ક્વેશ્ચન 1, 4, 9, 16. તો અહીંયા શું આવશે? હવે તમે આ સિરીઝ નો જો શું દેખાઈ રહ્યું છે? ઘણા એકનો ખ્યાલ નહીં આવે પણ 4, 9 ને 16 નો ખ્યાલ આવશે. સાહેબ આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે તો આ 1 નો વર્ગ કહેવાય ને ભાઈ. મૂંઝાવાનું નહીં. તો 1, 2, 3, 4 સિક્વન્સ જળવાઈ રહે છે તો અહીંયા 5 નો વર્ગ આવવાનો. તો અહીંયા તમારો જવાબ શું આવશે? સીધો 25. ક્યાં છે જવાબ? ઓપ્શન એ તમારો આન્સર રહેશે. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો ક્રમ કસોટી. ક્રમ કસોટીનો ક્વેશ્ચન આવ્યો છે. ક્રમ કસોટી ગણો અથવા બેઠક વ્યવસ્થા ગણો. ચલો કોઈ પણ બાજુથી ચાલુ કરો તો તમારો ક્રમ 13મો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો છે? ટોટલ માણસો પૂછ્યા છે. પ્લસ કરી માઇનસ આપણે નથી કરવું. સિમ્પલ આપણે ચોખ્ખું બનાવી દો. કોઈ પણ બાજુથી. આ ડાબી સાઈડ છે, આ જમણી સાઈડ છે. પેલા ડાબેથી જઈએ આપણે. ડાબેથી આપણો 13મો ક્રમ હોય. આપણે બેઠા છીએ. ચલો હું નહીં, તમને બેસાડ દઉં. તમે બેઠા છો તો તમારા આગળ 12 જણા હશે. એવી રીતે હું જમણી સાઈડથી આવું તો અહીંયા તમે બેઠા હો તમારા આગળ અહીંયા 12 જણા હોવાના. તો લાઈનમાં ટોટલ માણસો પૂછ્યા છે તો આ બધાનો સરવાળો. પોતાને ગણવાનું ભૂલવાનું નહીં કે મારા આગળ 12 પાછળ 12, 24 જણા. 24 બી ઓપ્શન નહીં હોય તો ગૂંચવાઈ જશો. પોતાને ગણવાનું. તો અહીંયા કેટલો જવાબ આવશે? 25. ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? હવે આ ક્વેશ્ચન જુઓ. તમારા ક્વેશ્ચનનો ક્વેશ્ચન ખાલી આ પછીનો જ કામનો છે. આ તમારે કઈ જ કામનું નથી. આ તમને ગૂંચવા માટે આ રીતનું તમને આપી શકે. તો સિમ્પલ ગણો. 7 દિવસે તમારે આગળ જવાનું છે. કયો દિવસ છે? 25મો. તો જો 7મા દિવસે રવિવાર હોય, 14મા દિવસે હોય, 21મા દિવસે હોય અને 28મા દિવસે હોય. તો જોઈએ 28મા દિવસે રવિવાર હોય
તો 27મા દિવસે શનિવાર હોવાનું. એવી રીતે 26મા દિવસે શુક્રવાર હોવાનું. તો 25મા દિવસે શું હશે? ગુરુવાર. કઈ જ મગજ ચલાવવાનું હતું નહીં. અઠવાડિયામાં 7 દિવસો આવશે. 7 દિવસમાં જે 7મો, 14મો, 21મો, 28મો દિવસ છે તે દિવસે રવિવાર આવશે. તો આપણને 25મો પૂછે કે 20મો પૂછે કે 8મો પૂછે કે 12મો પૂછે, આ જે સિક્વન્સમાં તમે કામ કરો તમને કોઈ પણ મગજમારી વગર શાંતિથી તમને જવાબ મળી જવાનો નથી. ડેટા હશે, ડેટા આપણે ખ્યાલ હોવો જોઈએ, બેઝિક કમ્પ્યુટરનો ખ્યાલ આવડવો જોઈએ. તો પહેલું જ ક્વેશ્ચન જોઈએ, સીપીયુ નું પૂરું નામ જણાવો. 10માની ચોપડીનો બેઝિક ક્વેશ્ચન ગણો ને તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઓપ્શન બી તમારો જવાબ રહેશે. ચલો જી નેક્સ્ટ ક્વેશ્ચન. મીણબત્તી તો મીણ, તો કાગળ એટલે શું? સમસંબંધ કહેવાય કે તમે કહી શકો થોડું રિઝનિંગ ઓરિએન્ટેડ છે. ઘણા કહે છે મીણબત્તીનું મીણ બન્યું તો કાગળની પસ્તી બને. મોસ્ટ ઓફ સૌથી કોમન આ રીતનો આન્સર હોઈ શકે. તમે તમારી જગ્યા સાચા છો, પણ થોડુંક વિચારો કે મીણબત્તી છે એ મીણની બને ને, મીણથી બને એટલે તો મીણબત્તી કહે છે. તો આ શું છે? મીણ. આનાથી વસ્તુ બની છે. તો કાગળ શેનાથી બનશે? તો કાગળ છે વૃક્ષથી બનશે. તો આનો સૌથી સેટ થયો જવાબ કયો છે? વૃક્ષ. પસ્તી તમે ઉતાવળો કહી શકો કે ભાઈ મીણબત્તીનું મીણ બન્યું તો કાગળનું પસ્તી બનશે, પણ આ ઊંધો સંબંધ છે. ભાઈ મીણ છે તો મીણબત્તી છે, તો વૃક્ષમાંથી શું બનશે? કાગળ બનશે. હવે તમને જો અહીંયા કાગળ આપ્યું હોત તો તમે અહીંયા ચોપડી બી કરી શકો, પણ બધાની વિચારસરણી અલગ અલગ હશે. તો સૌથી સુટેબલ આન્સર આવશે વૃક્ષ. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. જો આલ્ફાબેટ સિરીઝ આવી ગઈ છે અને અહીંયા ક્વેશ્ચન માર્ક. હવે જુઓ, એબીસીડી મેં કીધી છે, કશું ના આવડતું એબીસીડી લખી દેવાની. એક સીધી લખી દેવાની, એક ઊંધી લખી દેવાની. તો જોશો ને તો આમાં +2, વચ્ચે 2 છોડ્યા છે, ડી આવશે. અહીંયા 3 છોડ્યા છે, પછી અહીંયા જો તો પાછા અહીંયા 2 છોડ્યા છે. સિક્વન્સ સેટ થઈ ગઈ છે 2 3 2 3. તો અહીંયા 2 છોડ દેવાના, પી અને ક્યુ છોડ દો. તો પછી શું આવશે? પી અને ક્યુ, અને પછી આન્સર કયો આવશે? આર. તો આ તમારો આન્સર રહેશે ઓપ્શન સી. ગૂંચવાયેલા રહેશો તો જો આન્સરમાં ક્યુ બી આપેલો છે, એ રીતે ધ્યાન રાખજો. ચલો, આજે વિજય રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું, તો ગઈકાલે કયો વાર હશે? સૂત્રો આ તે બીજી વસ્તુ નહીં કરવાની, કોમન સેન્સ. પરમ દિવસે. તો ગુરુવાર હોય તો ગઈકાલે, અથવા ગઈકાલે ના કરવું હોય આપણે તો આના પહેલા દિવસે શું હશે? બુધવાર હશે. તો આજે કયો હશે? મંગળવાર હશે. આજે મંગળવાર હોય તો ગઈકાલ આવ્યું તો અહીંયા સોમવાર આવવાનું. તો ગઈકાલ પૂછ્યું છે, ગઈકાલે કયો વાર હશે? સોમવાર. ઓપ્શન ડી તમારો જવાબ રહેશે. એ રીતે તમે ગઈકાલ પૂછ્યું હોય, ગઈની ગઈકાલ પૂછ્યું હોય, જે પૂછ્યું હોય આ જ સિક્વન્સમાં ઉપર નીચે જવાનું. આગળ પૂછ્યું હોય તો આગળ આવવાનું, પાછળ પૂછ્યું હોય પાછળ જવાનું. આગળ આવશે એમ દિવસો વધશે, પાછળ જશે એમ દિવસો ઘટશે. એ રીતે આગળ જવાનું રહેશે. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. જો ખૂન ખરાબા પર આવી ગયા, આઈપીસી સીઆરપીસી આપણે લેવાનું નથી. ચલો, સ્વ બચાવ, રાઈટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ, આઈપીસી આવ્યું, નથી જરૂર. ચોરી, આઈપીસી સીઆરપીસી છે, જરૂર નથી. ભારતીય ફોજદારી ધારો, આઈપીસી શું આવશે ભાઈ? ઇન્ડિયન પિનલ કોડ, પણ કોઈ જરૂર નથી. ચલો, આ બી સેમ છે, આઈપીસી છે, આ બી જરૂર નથી. જો કેટલા બધા કાયદાના ક્વેશ્ચન છે, આખત કાયદો નથી એટલે તમારે જોવાનું જીએસ પર અથવા મેથ્સ રીઝનિંગ પર ફોકસ વધારે રહેશે. ચલો, પાછો આઈપીસી નો ક્વેશ્ચન આવી ગયો છે. હવે કરંટ અફેર આવ્યું છે.
કે ભાઈ ક્રિકેટ વર્લ્ડ કપ 2015 વર્લ્ડ કપ તો આ વખતે બી છે, T20 વર્લ્ડ કપ છે, ક્યાં યોજાવાનો છે ભાઈ? તો વેસ્ટ ઇન્ડિઝ. કઈ વખતેનો? 2024 નો. પૂછો કયો છે? 2015 નો. તો 15 નો આવશે સાહેબ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ. રમત ગમત ખૂબ કામ કરે છે સાહેબ. કરંટ અફેર્સ ની અંદર રમત ગમત જરા પણ ઇગ્નોર કરતા નહીં. એમાં ખાસ તો ઓલિમ્પિક છે, પછી એક આ ક્રિકેટ નું ને એ બધું છે. પ્લસ આ વખતે આઈપીએલ પણ પ્રશ્ન પૂછી શકે કે અત્યાર સુધીમાં માનો કે અત્યારે ચેન્નઈ અથવા કોઈ પણ જીતી જાય તો અત્યાર સુધીની ટ્રોફી કેટલી વાર એને મળેલી છે, વિનર કેટલી વાર રહેલું છે, આ બધું પણ પૂછાય. એટલે ખાસ ધ્યાન આપજો, આઈપીએલ નો ટોપિક મૂકતા નહીં. તો સાહેબ હવે ડન થઈ ગયું, આગળ વધીએ. ચલો, આ તો સીઆરપીસી આવી ગયું, આગળ વધો. વગર વોરંટે એફઆઈઆર આવી ગઈ છે, કઈ કામનું નથી. આ ન્યૂઝપેપર જેવું થઈ ગયું છે સાહેબ. 12 વાગ્યા સુધી છાપવું આવ્યું હોય, જો એને વાંચો તો લાખ રૂપિયાની કિંમત. એનું નોલેજ જે છે અમૂલ્ય કહેવાય, પણ 12 વાગ્યા પછી એ રદ્દી થઈ ગયું. એના કોઈ 5 રૂપિયા ના આપે, રૂપિયો ના આપે. હવે આ મારું વાલું બંધારણ આવી ગયું છે. ભારતનું બંધારણ ઘડવા માટેના ખરડા સમિતિના અધ્યક્ષ કોણ? સિમ્પલ ક્વેશ્ચન છે, અને જેમને ખાલી 1-2 વાર નજરે મારેલી હશે ને એમને ખ્યાલ હશે કે જવાબ આવે ભીમરાવ આંબેડકર. અને ભીમરાવ આંબેડકરની સાથે અન્ય સમિતિના જેટલા પણ સદસ્યો છે એના વિશે પણ ખાસ પૂછાય છે. તો એની અંદર કનૈયાલાલ મુનશી આવે છે, બરોબર, કૃષ્ણ સ્વામી આયંગર આવે છે. એટલે આ સાથે જે ખરડા સમિતિના સભ્યો જે છે ને એને ખાસ ધ્યાનમાં રાખજો. જેમાં એક તો કનૈયાલાલ મુનશી ખાસ ધ્યાનમાં રાખવાના, અલાદી કૃષ્ણ સ્વામી અય્યર ને યાદ રાખવાના, ભીમરાવ આંબેડકર ને યાદ રાખવાના. બાકી ખેતાન ને એ પણ છે, ડીપી ખેતાન ને, પણ એ એટલા બધા પૂછાતા નથી. કદાચ માનો કે જોડકામ આવી જાય તો પૂછાઈ શકે. બંધારણના ચિંતા તમારે કરવાની નથી. તમારે આપણે જે વિડીયો ટાઈમસર મૂકીએ છીએ એ ખાલી જોશો, અને અધર માનો કે કન્ટેન્ટમાં તમારી પાસે કોઈ પણ બુક હોય ઇનફ થઈ ગયું. 25 ને 30 આપણે લાવવાના છે. આગળ અને એમાં સાહેબ ખરડા સમિતિમાં જે સભ્યો છે એ બધા કૃષ્ણને લગતા નામ છે બધા. એટલે આમાં ચાવી ઘણા બધા ફેકલ્ટી ચાવીઓ પણ આપે છે. પણ આ તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે નકરી જો ચાવી ગોક કરશો ને તો એ ચાવી માટે અલગ ચાવી બનાવવી પડશે, અને છેલ્લે કઈ યાદ નહીં રહે. એટલે ખરડા સમિતિમાં હું તો કે મોટે ભાગે કૃષ્ણના દર્શન થાય છે. આમ કરીને આગળ વધવાનું. કૃષ્ણ અય્યર હોય, કનૈયાલાલ મુનશી, બધામાં કક આવે. જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયો અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરેલ છે? 370. આ તો તમામને ખ્યાલ છે. ડીપમાં માનો કે પૂછે તો 370B આવશે. અને 370B શું છે? તો કે પેલા કાશ્મીરના જે રહેવાસીઓ છે ને એ રહેવાસીઓ જ માત્ર જમીન લેવેચ અથવા તો એ બધું કરી શકતા. એની જગ્યાએ 370B હટાવી દીધું, જેને લીધે ભારત દેશના અન્ય જે રહેવાસીઓ છે, બરોબર, એ પબ્લિક પણ ત્યાં જમીનની લેવેચ એ તે બધું કરી શકે છે. એટલે 370B. આગળ વધીએ. રાજ્યના બંધારણીય વડા. આ પ્રશ્ન પાછો આવ્યો. જ્યાં બીજી વાર ત્રીજી વાર રિવિઝન થાય છે ને આપણે કહી દેશું આ બીજી વાર પ્રશ્ન છે કે એકના એક પ્રશ્નની વાક્ય રચના પણ ચેન્જ નથી થઈ, બરોબર. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે તમે બંધારણ વાંચો છો ત્યારે આ જે ટોપિક છે રાષ્ટ્રપતિનો છે, રાજ્યપાલનો છે, આને ખાસ યાદ રાખવાનું. હવે ભારતના બંધારણીય વડા આરામથી આવડી જાય. રાજ્યના બંધારણીય વડા તો રાજ્યપાલ. આની આ વસ્તુ દેશ માટે રાષ્ટ્રના બંધારણીય વડા પૂછે તો રાષ્ટ્રપતિ આવશે. હવે રાષ્ટ્રપતિની માનો કે અનુચ્છેદ પૂછી લે તો 52 આવશે. રાજ્યપાલ પૂછી લે તો 153 આવશે. હવે મેજિક કહું સાહેબ, આ યાદ તમારે રાખવું તો કઈ રીતે રાખવાનું? આ 52 છે, 52 માં રાષ્ટ્રપતિ, આટલું તો તમને ખબર પડે કે 52 માં બોલશે. કોણ બોલશે? તો કે રાષ્ટ્રપતિ બોલશે. હવે આ એક છે ને એમાંથી આ 3 માંથી એક બાદ કરી નાખો એટલે કેટલા થાય? 2 થાય. 52 આવી ગયું. અને આ 52 એટલે આ રાષ્ટ્રપતિ. આ જ શૃંખલા તમારી પાસે પુસ્તક હોય ને તો એકવાર જોઈ લેજો, ટોપિક એકવાર જોઈ લેજો કે ભાઈ આ 52 માં રાષ્ટ્રપતિ છે અને રાજ્યપાલ 153 માં છે. 3 માંથી એક જાય તો 52 વધે, 52 થાય, બરોબર. તો આની આ વસ્તુ એની પછીના અનુચ્છેદમાં ક્યાંય ફેર પડે છે કે નહીં? બેટી વસ્તુ આવી જશે એમાં.
આ રીતે યાદ રખાવશું, પણ એના માટે બંધારણનો લેક્ચર તમારે મૂકવાનો નથી. મેથ્સ રીઝનિંગ પણ સાહેબ આવશે તો એનું લેક્ચર પણ મૂકવાનું નથી, પણ પહેલા આપણે એનાલિસિસ કરી દઈએ કે જેથી તમને ટોપિક ના ખ્યાલ આવે કયા કયા ટોપિક માંથી મારે વધારે વાંચવાનું છે. બરોબર છે. હવે આગળ વધીએ આપણે. માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે? આ પણ આરટીઆઈ તે આ જે ક્વેશ્ચન છે ને, બે ક્વેશ્ચન અત્યાર સુધીમાં આઈ થિંક આપણે જોયા. આરટીઆઈ છે અને એક આરટીઈ છે. ઈ છે. આમાં લોચે લાગે છે પાછા બધા. બરોબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો ક્યારે આવશે આરટીઆઈ? સાહેબ આપણે કહી દઈએ 2005. આરટીઈ તમારે કહેવાનું છે. બરોબર, ઓકે. 2005. રાઈટ ટુ ઇન્ફોર્મેશન. લાફિંગ ગેસ આ બીજો ક્વેશ્ચન. બરોબર છે. રિપીટેડ આ બીજો ક્વેશ્ચન. પેલો જે હતો એ આગળ મેં તમને કીધું. આ બીજો ક્વેશ્ચન, લાફિંગ ગેસ એટલે કયો વાયુ? 3 પેપર આપણે કરાવ્યા, 3 માંથી આ બીજી વાર પેપર બીજો પ્રશ્ન આવી ગયો. બરોબર છે. એટલે હવે તમારે ધ્યાન રાખવાનું છે કઈ રીતે વાંચવું. કયો આવશે? નાઇટ્રસ ઓક્સાઇડ આવશે. નાઇટ્રસ ઓક્સાઇડ, લાફિંગ ગેસ એટલે કયો વાયુ? અને આની આગળ જયારે આપણે પેપર સોલ્વ કરતા હતા ત્યારે પણ મેં તમને કીધું કે લાફિંગ ગેસ એટલે હસનાર વાયુ, કે તમને હસવું આવે. બરોબર, એટલે હસતો, આ લાફિંગ નો મતલબ થાય હસવું. બરોબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો, હસવું થશે. બરોબર, આ લાફિંગ ઘણાને ડાયરેક્ટ યાદ ના રહેતું હોય, પણ આ જયારે હસવું આપણે એનો મિનિંગ સમજાય એટલે તમને ખ્યાલ આવી જાય. નાઇટ્રસ ઓક્સાઇડ. આગળ વધીએ. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે? તમામને આવડતું હશે, જે લોકોએ 10મું ધોરણે પાસ કરેલું હશે ને એને આ વસ્તુ ખ્યાલ હોય. બરોબર, કે ભાઈ આમાં શું આવશે? તો કે પારો આવશે. કિસકી પારો એમ કે છે ને, કોન્સ્ટેબલ કી. કોન્સ્ટેબલ ની પારો છે આમાં. ચાલો આગળ વધીએ. કયા બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહેવામાં આવે છે? આ પ્રશ્ન એવો છે સાહેબ, ડીવાયએસઓ માં પણ પૂછાય. બરોબર, મોટા ભાગના પ્રશ્ન આ કદાચ તમે 2015 નું જે આજનું પેપર છે ને, આ તો આપણે એનાલિસિસ એટલા માટે કરાવે છે તમને ખ્યાલ આવે. બાકી તમે એકલા બેસીને તે ટીક કરશો ને તો એ તમને મોટા ભાગનું પેપર આવડી જશે. પણ એટલું ધ્યાન રાખવાનું, તમને આવડે છે એટલું નહીં, મેરિટ લિસ્ટ પણ એટલું ઊંચું જશે. બરોબર, એટલે આવા એનાલિસિસ કરવા જરૂરી છે. સાર્વજનિક દાતા આવશે. બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિ એને શું કહેવાય? સાર્વજનિક દાતા કહેવાય. ઓકે, આગળ વધીએ આપણે. આગ બુઝાવવા માટે કયો ગેસ વપરાય છે? આગ બુઝાવવા માટે કયો? તો કે કાર્બન ડાયોક્સાઇડ, CO2. બરોબર, અને ઓક્સિજન હોય તો શું કરશે? આગને ભડકા કરાવશે. અને આ ઠારશે. બરોબર છે. એક ભડકા કરશે, એક ઠારવશે. આપણે ભડકા નહીં કરવાના, આપણે પેલા ભડકા કઈ ઠરી જવાનું છે. પંચતંત્રના રચયિતા કોણ? હવે બંધારણનો પોર્શન પૂરો થયો છે ને હવે નવું ચાલુ થયું છે ઇતિહાસ. પંચતંત્રના રચયિતા. આની આગળનો જે પ્રશ્ન આપણે પેપર લીધું ત્યારે મેં તમને સ્પષ્ટ કીધેલું કે 11મા ધોરણની ઇતિહાસની બુક GCERT. બરોબર, જમણી બાજુનું પેજ છે કે એની અંદર ફોટો આખો આપેલો છે અને એમાં બધા રચયિતા આપેલા છે કે પંચતંત્ર, પછી આપણે પાણીની છે, વિષ્ણુ શર્મા છે, કાલિદાસ છે. બરોબર, આ તમામનો આખો ફોટો આપેલો છે અને આ તમારે યાદ રાખવા પડશે. રચયિતા પૂછાય છે. આ બીજું પેપર અને આજનો આપણો કેટલામો? ત્રીજો ક્વેશ્ચન છે બેઠો પૂછાયેલો હોય એવો. રચયિતામાં આગળ આપણને શું પૂછેલું હતું? તો કે પાણીની પૂછ્યું હતું. એમાં શું આવે? અષ્ટાધ્યાયી આવશે. આમાં શું આવશે? અષ્ટાધ્યાયી આવશે. બરોબર, આજનો આપણો પંચતંત્ર છે. પંચતંત્રમાં શું આવશે? વિષ્ણુ શર્મા. બરોબર છે, વિષ્ણુ શર્મા એમાં આવશે. સાહેબ આમાં એક ડેટા કહે કે વિષ્ણુ શર્માને છે ને ભારતની અરેબિયન નાઇટ્સ બી કહેવાય છે. જેમ આ રીતે ચાણક્યનું અર્થશાસ્ત્ર છે. કૌટિલ્યનું. કાલિદાસમાં એ રીતે અભિજ્ઞાન શાકુંતલમ. એમના તો ઘણા બધા છે. કાલિદાસના જોડકામાં પણ પૂછાય છે. એટલે એક નથી, ઘણા છે, પણ સૌથી હોટ ફેવરિટમાં જે પૂછતા હોય ને એ અભિજ્ઞાન શાકુંતલમ છે. બરોબર, પાણીની તો મેં તમને કહી દીધું. અષ્ટાધ્યાયી વિષ્ણુ શર્માનું જે છે એ વિષ્ણુગુપ્ત કે વિષ્ણુ શર્મા.
અને એમાં સાહેબ આ રીતનું આપણે ભારતની વાત થઈ, આપણે ગુજરાતની અરેબિયન નાઇટ્સ કોને કહેવાય છે? એ તમે ગૂગલમાં સર્ચ કરો, કાં તો તમને આવડતી હશે તો મને કોમેન્ટ બોક્સમાં જરાક કહેજો કે સાહેબ ગુજરાતની અરેબિયન નાઇટ્સ આને કહેવાય. હવે ગાંધીજીએ દાંડીકૂચ, આ પાછો ચોથો ક્વેશ્ચન આપણે પહોંચ્યા. આજના પેપરમાં આ ચોથો પ્રશ્ન એવો આવ્યો કે જે અગાઉની આપણે જે 2 પેપર સોલ્યુશન કરાવ્યું છે ને એમાંથી આ ચોથો ક્વેશ્ચન છે જે બેઠો પૂછાયેલો છે. આ એનાલિસિસ એટલા માટે તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ, એની ચિંતા તમારે છોડી દેવાની. હવે દાંડીકૂચ, અને જ્યારે અગાઉ પૂછાયેલું હતું ત્યારે મેં કીધેલું પણ હતું, શોર્ટ ટ્રીક છે 1, 2 ને 3. જે થવું એ થાય. ગાંધીજી કે 1, 2 ને 3 આપણે નીકળી જવાનું છે અને આ દાંડીકૂચ પૂરી જ કરી નાખવાની છે. હવે 1, 2 ને 3, હાલો અહીંયા તો વર્ષ આપેલા છે, બરોબર? એટલે આ શું છે તો કે તારીખ છે. 12 તારીખ હતી, 3જો મહિનો હતો અને 1930 નો આ વર્ષ હતું. તો 1930 ઓકે આવી ગયું. ખાલી આપણે પીપીટી બનાવી અને ગોખમ ગોખ કરી અને તમારા સમક્ષ આવવાનું આ ધંધો નથી કરતા, બરોબર? આ એક ટોપિક છે, આ એક પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રશ્નને રિલેટેડ બીજા પ્રશ્નો શું આવી શકે એ પણ તમને સમજાવી દે. અને આ વિડીયો અમે માનો કે આગળ વધવા માટે કે અન્ય રીતે નથી કહેતા, પણ જેવું છે એવું સચોટ માર્ગદર્શન આપવા તમને કહીએ છીએ. આ વિડીયો જે છે ને એ તમે ત્યારે જોજો કે જ્યારે વાંચી તમે ફ્રી થઈ ગયા હોય, તમને કંટાળો આવતો હોય કે હવે મારે શું કરવું, માઇન્ડ ફ્રેશ કરવું હોય ને ત્યારે આ વિડીયો જોવાનો. તમને ઘણું બધું સમજવા મળશે, બરોબર છે? અને સારું લાગે તો શેર કરજો અને અમને પ્રોત્સાહિત કરજો. ચાલો આગળ વધીએ સાહેબ. સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? સત્યનો આગ્રહ કરી અને ગાંધીજીએ સત્યાગ્રહ કરેલો છે કઈ જગ્યાએ? ભારતમાં હશે તો ચંપારણ આવશે. અચ્છા, ગુજરાતમાં કદાચ પૂછે તો સાહેબ? ગુજરાતમાં પૂછે તો આપણે ખેડા સત્યાગ્રહ આવશે. ખેડા સત્યાગ્રહ આવશે, બરોબર? અને હા, આ એક ક્રમ પણ પૂછાય છે કે ખેડા સત્યાગ્રહ, ધરાસણા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, ત્યારબાદ આપણે અમદાવાદનો મિલ મજૂરનું જે આંદોલન થયેલું હતું. તો આ બધા પોર્શન આ કયા વર્ષની અંદર થયેલા હતા એનો આખો ક્રમ પૂછાય છે, બરોબર? બીજા નંબરે મુઘલ યુગ, કે મુઘલ કાળની અંદર અકબર, ઔરંગઝેબ, આ રીતે ક્રમમાં ગોઠવવા પૂછાય છે, બરોબર? તો એ પણ પૂછાય છે, એટલે હિસ્ટ્રીમાં આ ધ્યાન આપવાનું છે આપણે. ઓકે, તો આગળ વધીએ. ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહીને રચના કોણે કરી છે? કોણે કરી છે બોલો? વૈષ્ણવ જન તો. અને આ તો આ નહીં, એના તો પ્રભાતિય એટલા આપણે સાંભળતા આવીએ છીએ, એટલે નરસિંહ મહેતા આવશે, બરોબર છે? વર્ષ 2015માં આયોજન પંચને બદલે કયું પંચ અમલમાં આવેલું હતું? 2015માં આયોજન પંચ જે હતું એના બદલે, આયોજન એટલે પંચવર્ષીય યોજનાઓ ને એ બધું આખું હતું એ, બરોબર? એ સ્ટ્રક્ચર ને લીધે નવું આવ્યું હતું. એ કયું આવ્યું હતું તો કે નવું નીતિ પંચ આવેલું હતું. ઇકોનોમીનો પ્રશ્ન છે અને એમાંથી લીધેલો છે, એટલે આપણે ખાસ ધ્યાન આપવાનું છે. આ વખતેની જે પીએસઆઈ ની જે છે એમાં એન્વાયરમેન્ટ સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધ્યાન આપવાનું છે, ઇકોનોમીમાં ધ્યાન આપવાનું છે. આ બધા જે સબ્જેક્ટ છે ને એના તમારે બેઝિક કરવાના છે, કારણ કે સામાન્ય જ્ઞાન એટલે કે જે જનરલ નોલેજ છે ને એમાંથી આ વધારે પૂછશે તમને, બરોબર? આ 100 માર્ક જવાનો જોઈએ અને 120 માર્ક આ જે રીતનો રેશિયો છે જવાનો જોઈએ. ગુજરાતનો સ્થાપના દિવસ આ નો આવડે તો શું કરવાનું? તો એ તો હવે મારે વધારે કહેવાય એમ નથી. ઢાંકણીમાં પાણી લઈને પીન વાંચવા બેસી જવાનું. 1 મે 1960, 1/5 આવતા હમણાં થોડા દિવસમાં આવે છે 1960, બરોબર? એટલે 1 મે 1960 કોની સાથે ક્યાંથી અલગ થયું હતું, બરોબર? એ આખું સ્ટ્રક્ચર તમને ખ્યાલ હોવું જોઈએ, કારણ કે પ્રશ્ન પૂછાઈ શકે, માનો કે ટફ પણ પૂછાઈ શકે, તમને ખબર પડી જાય કે ભાઈ આપણો સ્થાપના કોની સાથે અલગ થયું હતું? મુંબઈ રાજ્ય સાથે હતું, પેલા મુંબઈ રાજ્યમાં આવતું હતું. પછી એમાં સાહેબ પ્રથમ મુખ્યમંત્રી એ તે બીજા નંબરે ગુજરાતના એ પ્રશ્ન આપણે આવેલો છે ને આપણે ત્યારે સોલ્વ કરાવેલો છે, અને મેં ત્યારે કીધું હતું કે પેલા જે છે ને એને કઈ રીતે યાદ રાખવા, બરોબર? બળવંતરાય મહેતા અને જીવરાજ મહેતા આ બેમાં કન્ફ્યુઝન હતી, બરોબર? એ ગયો વિડીયો છે ને એ આપણે જોઈ લેજો એટલે બધાને ખ્યાલ આવી જશે. પ્રથમ તો કરી જ દેવાનું ભાઈ, કે પ્રથમ રાજ્યપાલ કોણ, પ્રથમ ધારાસભાના સ્પીકર કોણ, એ તો ફરજિયાત કરી દેવાનું. હાલમાં કેટલા જિલ્લાઓ છે?
સોરી 33 જિલ્લાઓ છે. ભારતના ટોટલ રાજ્ય અત્યારના કેટલા છે ને કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે, એક આ ક્વેશ્ચન કરી નાખજો. કેમ કે સાહેબ જિલ્લાઓમાં હજી છોકરાઓ એટલા બધા અટવાતા નથી, પરંતુ જે રાજ્યની જમ્મુ કાશ્મીર જે અલગ થયું, દમણ દીવ એ અને દાદરા નગર હવેલી એને જે મર્જ કરેલો છે, તો એને લીધે છોકરાઓ ઘણા કન્ફ્યુઝ ની અંદર આવી જાય. એટલે આ એક ખાસ ધ્યાન આપજો. અમુક ક્વેશ્ચન છે ને સાવ સહેલા લાગે, પણ એ જો નહીં કરો ને તો ત્યાં તમે 1 માર્ક લઈને જશે તમારું. જશે. હા, આગળ વધીએ. સ્વાઇન ફ્લૂ કયા વાયરસ થી ફેલાય છે? હવે તો કોરોના પતી ગયો સાહેબ, હવે તો કોરોના પતી ગયો, હવે તો આરામથી આવડી જાય. સ્વાઇન ફ્લૂ કે કેવો યાર. હવે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે? 65 વર્ષની ઉંમર હોય છે. બરોબર, 65 વર્ષ સુધી જ અવેલેબલ. 65 થી 66 મો આવે એટલે ઘર ભેગા. બરોબર, જો હાઈકોર્ટ હોય તો કે છે 62 વર્ષ. આ બે નો ડિફરન્સ કરી નાખવાનો. હાઈકોર્ટ પૂછે તો 62 અને સુપ્રીમ કોર્ટ હોય તો 65 વર્ષ. બરોબર, આ બે ખાસ ધ્યાન આપજો. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? ભારતના સંસદની અંદર લોકસભાનો સમાવેશ થાય, રાજ્યસભાનો સમાવેશ થાય અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય. આ તો કોઈ ટીક નહીં કરે. રાજ્યસભા એ પણ કોઈ ટીક નહીં કરે. આ બે ઘણા ટીક કરીને આવી જશે. એટલે ખાસ ધ્યાન આપવાનું. રાજ્યસભા, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, આ 3 તો આવશે, અને આ 3 જ આવે, વધારે ના આવે. કૈલાસ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં? કરંટ અફેર્સ નો પ્રશ્ન છે આ. અને એ જે એમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો, આ નોબેલ પુરસ્કાર તે ખાસ ધ્યાનમાં આપવાનું. ભલે જૂના હોય, બરોબર, પણ છેલ્લે જેમને નોબેલ પુરસ્કાર મળેલા છે એમાં તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ એની અંદર જેમને મળેલા છે એ ખાસ ધ્યાન આપી દેવાના. બરોબર, નોબેલ પુરસ્કાર નું બેઝિક સ્ટ્રક્ચર છે એ પણ યાદ રાખી લેવાનું કે ભાઈ કોને કોને આપવામાં આવે છે, બરોબર, શા માટે આપવામાં આવે છે, આ રીતે. ઓકે, આમાં બાળ મજૂરીને છોડાવવા માટે, છોડાવવા માટે એટલે કઈ ટેન્શન જેવું નથી. ગોબર ગેસ. આજનો આ 5મો પ્રશ્ન ગણી શકાય સાહેબ. 5મો પ્રશ્ન આજનો ગણી શકાય. આજના પેપરની અંદરથી 5મો પ્રશ્ન આ છે કે જૂના જે 2 આપણે પેપર એનાલિસિસ સોલ્વ કરાવેલું છે ને, બરોબર, એમાંથી આ 5મો પ્રશ્ન છે. તમે વિચારો કે 2012 થી લઈ અને 2024 સુધીના બધા પેપર કરો તો ક્યાં સુધી પહોંચ્યા. એટલે સ્માર્ટ વર્ક કરતા શીખો, અને એ જ વસ્તુ અમારે તમને સમજાવવાનો એ જ અમારો પ્રયાસ છે કે આ જે 5મો પ્રશ્ન છે જે બેઠો પૂછાયેલો છે, બરોબર, તો આ ગોબર ગેસ ની અંદર મુખ્યત્વે કયો ગેસ આવશે? તો કે મિથેન આવશે. બરોબર, આગળ વધીએ. ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ? મોરારજીભાઈ દેસાઈ. ક્યાંના હતા? નવસારીના હતા સાહેબ. સૌ પ્રથમ આવ્યું ને પાછું સાહેબ? સૌ પ્રથમ આવ્યું. બેઝિક છે, આ તો વાંચવું જ પડશે. તો કરવું જ પડશે તમારે. કયા ભાગમાંથી આપણે વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત આવશે. ભારત ગુજરાતના મધ્ય ભાગમાંથી પૂછે તોય તે, ભારતના મધ્ય ભાગમાંથી પૂછે ને તો એટલું તો ખ્યાલ આવવું જોઈએ, કર્કવૃત્ત જ પસાર થાય છે. આપણે નો વિષુવવૃત્ત લાગે, નો મકરવૃત્ત લાગે. બરોબર, એટલે આ 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને બીજા નંબરે કે ગુજરાતનો જે પોર્શન છે, ગુજરાતનો જે વિસ્તાર છે, એમાંથી કર્કવૃત્ત કેટલા જિલ્લામાંથી પસાર થાય છે અને કેટલા રાજ્યમાંથી, ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે, એક આ યાદ રાખવાનું છે. પાલીતાણાના જૈન દેરાસરો, બરોબર છે, કયું આવશે? શેત્રુંજય. જૈન દેરાસરો કયા પર્વત ઉપર છે? બરોબર છે. તારંગા પૂછે, આ 6થો ક્વેશ્ચન થયો. પેલા દેલવાડાના દેરા પૂછ્યા હતા લોકો. દેલવાડાના દેરા પૂછ્યા હતા. પછી તારંગા જે જૈન દેરાસરો છે, મંદિરો છે, એ કઈ જગ્યાએ એવા હતા, આ પૂછાયેલો છે. ત્યારબાદ આ પાલીતાણાના જૈન મંદિરો છે એ કઈ જગ્યાએ. એટલે એક ને એક ટોપિક માંથી 3 પ્રશ્નપત્ર આપણે કરાવ્યા. 3 ની અંદર જૈન મંદિરો આવેલા છે. હવે નક્કી તમારે કરવાનું છે કે આ એનાલિસિસ તમને કેટલું ઉપયોગી બને છે. એટલે ખાસ ધ્યાન રાખજો. પાલીતાણાના જૈન મંદિરો, દેલવાડાના દેરા અને તારંગા ત્યારે આવેલા હતા. અને બીજો પ્રશ્ન એ કે કયા રાજા, બરોબર, મુઘલ શાસનના કયા એવા હતા કે એની સામે અંગ્રેજોને પરવાનો લીધો હતો અથવા તો આપ્યો હતો, અને અંગ્રેજો તરફથી,
બરોબર, બ્રિટિશરો તરફથી કોણે પરવાનગો લેવા માટે વિનંતી કરી હતી, આ પણ આવે છે, એટલે આ ખાસ ધ્યાન આપવાનું છે. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? એકદમ સિમ્પલ છે, કયું આવશે? અરવલ્લી. પશ્ચિમ ઘાટ ના આવે, સહ્યાદ્રી પણ ન આવે અને પૂર્વ ઘાટ પણ ના આવે. ખાલી મેપ જોવો ને તમે, મેપમાં ઘણી બધી વસ્તુ કહી જાય મેપ તમને, પણ એના માટે જોવું પડે. નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે? બરોબર, 5મો 6મો 7મું કયું ધોરણ આવ્યું? નાનપણથી છે ખબર પડે. આ તો લાલ આપી. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર, બોલો. આવા પ્રશ્ન પૂછાય છે. નીલ આર્મસ્ટ્રોંગ. બીજો પ્રશ્ન હું તમને પૂછું છું કે ચંદ્ર ઉપર બીજો પગ મૂકનાર કોણ? બીજો એક પગ રોલિંગ ગયો છે, બીજા 2 પગ લઈને નહીં ગયો છે ને. બરોબર છે, એકદમ કોઠા ઉજવાળું નોલેજ છે સાહેબ તમારું. આગળ વધીએ. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાથી ગુગલી દળો છે. આ ગુગલીમાં સારા ફસાઈ જવાના છે. બરોબર, જેમને થોડું ઘણું વાંચેલું હોય અથવા તો અધૂરો ઘડો હોય ને, એ આખો આમાં છલકાઈ જવાનો છે. કઈ રીતે? મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત પૂછી છે. બરોબર, એટલે હું વિચારે પેલો તો મુક્ત આવે જ નહીં, કારણ કે પાચન થવાની પ્રક્રિયા પૂછી છે ને, એટલે જઠર, ખોરાકની નળી અને નાનું આંતરડું, આ 3માં જઠર કરી દે કે સીધું ઈ કે કા જઠર આવે ને કા પછી નાનું આંતરડું, આ 2માંથી એકાદી આવી જોઈએ. પણ તમે અટવાઈ ગયા, કારણ કે મુખ આવે. ખાસો તો જશે ને પેટમાં. બરોબર, એમને કેમ જશે? એટલું બધું ડીપમાં નહીં વિચારી લેવાનું કે જેને લીધે પહેલેથી જ બહાર થઈ જાવે. બરોબર, પાચનની પ્રક્રિયા પૂછી છે પણ એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું, મુખ જ આવે. બરોબર છે, ચાલો આગળ વધીએ. ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે? આવા પ્રશ્ન પૂછાય છે સાહેબ. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. ગ્રીન હાઉસમાં બીજું તો કઈ થાય નહીં. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય એટલે અત્યારે જીપીએસસી સુધી આ ગ્રીન હાઉસ ઉપર મેન્સે લખવી પડે છે. બરોબર, સારા વૈજ્ઞાનિકો આની પાછળ પડેલા છે. હારી સરકારો બધી, તમામ વિશ્વ લેવલની સરકારો બધી એક થઈ અને એક મંચ ઉપર આવવા તૈયાર છે કે ભાઈ આનું કંઈક કરો, આબોહવા પરિવર્તન થાય છે. આટલું બધું આપણે સાંભળીએ છીએ, તો આ ક્વેશ્ચન તો છૂટવો જ ના જોઈએ. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવામાં આવે છે? ગામડાનો ભાઈ કે બેન, આને આ પ્રશ્ન તો છૂટવો જ ન જોઈએ. બરોબર, અને છૂટે નહીં, આરામથી આવડી જાય કે ભાઈ નીંદણ જ કહેવાય એને, કારણ કે નીંદેલું હોય છે. બરોબર, કામ જ એ કરેલું હોય છે એટલે નીંદણ કહેવાય. અનૈચ્છિક એટલે શું છે કે માનો કે કપાસ વાવેલો છે, જેને નથી ખ્યાલ એના માટે કહી દઉં છું. કપાસ વાવેલો છે તો એની સાથે જે ઘાસ ને આ તે ઉગી નીકળે છે. બરોબર, તો એને કાઢવું પડે છે કે જેને લીધે મુખ્ય પાક છે એને કોઈ અસર ન થાય, એમાં ભાગલા ન પડે. બરોબર, ખાતર ને આ તે બિયારણ જે કઈ પણ નાખેલું હોય તો એને લીધે પણ કોઈ પ્રશ્ન આવે નહીં, એટલે નીંદણ ફરજિયાત કરવું પડે, એ વસ્તુ હતી. હવે સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? આ જે ટોપિક છે ને એની અંદરથી આ 3જા પેપરમાં સળંગ પૂછાયેલું છે. પહેલા પેપરની અંદર પૂછાયેલું હતું કે ક્રમ, બરોબર છે. બીજા પેપરની અંદર હતું કે ભાઈ બુધ, શુક્ર અને પૃથ્વી, અને સોરી આ જે આખી શૃંખલા છે એમાં સૌથી મોટો ગ્રહ કયો? બરોબર, અને આમાં પૂછેલું છે કે તેજસ્વી ગ્રહ કયો? એટલે આ 6થો પ્રશ્ન એવો છે કે જે એકને એક ટોપિક માંથી પૂછાયેલો છે. શુક્ર, તેજસ્વી ગ્રહનું પૂછેલું છે, એટલે ખાસ યાદ રાખજો, શુક્ર આવશે. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? એકદમ ઈઝી છે. પારો આવે, તાંબુ નો આવે, સોનું નો આવે, ચાંદી નો આવે. પારો. પાણીના અણુનું રાસાયણિક સૂત્ર 2015 નું પેપર છે એટલે એ પ્રમાણે તો બરોબર જ છે, એટલે એટલું પણ નીચે ન જવા દેવાય. H2O ક્યાં છે? H2O. પેન્સિલમાં શું વપરાય છે? કીધું એમ કે 2015 નું પેપર છે ભાઈ, સામાન્ય ડેટા છે, ખ્યાલ આવવો જોઈએ. પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો? આ બીજા પૂછાઈ ગયેલો 7મો પ્રશ્ન. આજનો 7મો પ્રશ્ન. શરૂઆતમાં સાહેબ આપણે વિડીયો સ્ટાર્ટ કરતા હતા ને ત્યારે આપણે એમ વિચારતા હતા કે કદાચ 5 જેવા પ્રશ્ન છે, પણ 7મો પ્રશ્ન આવીને ઉભો રહી ગયો છે કે જે આગળના ખાલી 2 પેપર હજી આપણે સોલ્વ કરાવવાના. આ 3જું પેપર છે. એક પીએસઆઈ નું મેન્સ નું કરાવેલું છે, એક પીએસઆઈ પ્રિલિમ કરાવેલું છે અને એક કોન્સ્ટેબલ કરાવેલું છે. કોન્સ્ટેબલ 2016 નું પેપર છે. બરોબર, આ 3 પેપર માંથી
આ જે 7મો પ્રશ્ન છે આ ચોથા પેપરમાં, હા નક્કી કરશે કે જે છે આ નક્કી થોડું ઘણું કરતું હશે. ચાલો, બ્રહ્મો સમાજની અંદર શું આવશે? તો કે રાજા રામમોહન રાય. બરોબર. આર્ય સમાજ છે, આર્ય સમાજમાં દયાનંદ સરસ્વતી. વહાબી આંદોલન છે, ભાઈ ખબર પડી જાય ભાઈ આ તો ભાઈ આ નામથી જ ખબર પડી જશે ભાઈ સૈયદ કે અહમદ અને સૈયદ શરીફુલ્લાહ અહમદ ખાન અને શરીફુલ્લાહ આવશે. પંચમહાલ ભીલ ઠક્કર બાપા આવશે. બાપા અને ઠક્કર બાપા વાળો પ્રશ્ન છે ને, મને ખ્યાલ છે ત્યાં સુધી સુપર ક્લાસ 3 ડીવાયએસઓ કે કોઈ એક્ઝામ ની અંદર આ પૂછાયેલો હતો કે આદિવાસીના ઉત્થાન ને એ બધા માટેનો કઈક રિલેટેડ પ્રશ્ન હતો. બરોબર. એટલે આ કોટા આવી રીતે ખાસ યાદ રાખજો. તો સાહેબ 4, 1, 3 અને 2 ઓકે, એ જવાબ આવશે. બરાબર છે. 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? હિન્દનો આ બધી કોઈને ખબર નહીં હોય મોટે ભાગે. જર્મનીની અંદર યોજાઈ હતી ને એમાં ફરકાવ્યો એટલી ખબર હશે કે સૌ પ્રથમ કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. એમાં તો કોઈને જરૂર પણ નથી. મેડમ ભીખાઈજી કામ આવી જાય, ઓપ્શનની પણ જરૂર નથી. જેઓ હિસ્ટ્રી થોડું ઘણું વાંચેલું વ્યવસ્થિત હશે એમની વાત. જીસીઆરટી વાંચી હશે તો સાહેબ આવડી જશે. હું કાગડા અને કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પાછો નથી જવાનો, પગ મૂકવાનો નથી. આવું કોણે કીધું હતું? ગાંધીજી જ કીધું હોય ને, બીજું તો શું હોય? આશ્રમની વાત આવે એટલે બાપુ પહેલા આવે. બરોબર છે ને. આ કયા આશ્રમની વાત કરેલી છે? સાબરમતી આશ્રમની વાત કરેલી છે. અને કયા શા માટે એટલે મતલબમાં કયા મુદ્દા બાબતમાં વાત કરેલી છે? તો કે એ ઘટના હતી દાંડી કૂચની. બરોબર, કે જયારે દાંડી કૂચ માટે બાપુ નીકળતા હતા અને ત્યારે આ વાક્યનો પ્રયોગ કરેલો કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના હવે પાછો આ આશ્રમમાં પગ મૂકવાનો નથી. અને બાપુએ આ કરીને પણ બતાવેલું હતું. એટલે યાદ રાખજો, ગાંધીજી. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. મેં ગુજરાતનું કીધા, ભારતની પૂછ લીધું ભાઈ. ભારતના પહેલા કોણ? ગુજરાતના પણ યાદ રાખજો. સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા. 8મો પ્રશ્ન સાહેબ, 8મો પ્રશ્ન યાદ રાખજો. આજનો 8મો પ્રશ્ન છે. ચોથું પેપર આજે આપણે એનાલિસિસ, સોલ્યુશન વિથ એનાલિસિસ કરાવીએ છીએ. આગળના 3 પેપર હતા એમાંથી આ 8મો પ્રશ્ન છે, જે બેઠો પ્રશ્ન તમે ગણી શકો. બરોબર. પેટર્ન નવી છે ના નથી. હવેની જે પેટર્ન આવશે પીએસઆઈ કોન્સ્ટેબલ, એમાં આપણે ઘણા પદ્ધતિમાં ફેર થયા છે, પણ વાંચવાનું તમારે ઇતિહાસ જ છે, વાંચવાનું તમારે જીઓગ્રાફી જ છે, વાંચવાનું તમારે ઇકોનોમી જ છે. તો આ જ વસ્તુ આની અંદર પ્રશ્ન તો આવા જ આવવાના છે. બરોબર. માનો કે પ્રશ્ન વિધાનમાં કન્વર્ટ કરી નાખે, પણ ટોપિક તો આ રીતે જ આવવાના છે ને. ટોપિક તો કઈ બીજું આવવાનું નથી. 8મો પ્રશ્ન છે સાહેબ, ખાસ ધ્યાનમાં લેજો. ધોળાવીરા શું આવશે? ધોળાવીરા, કચ્છ. બરોબર. અને કીધેલું હતું મેં, આથી ચોથી વાર હું બોલું છું કે ધોળા કોક પૂછે શોર્ટકટ ની અંદર યાદ એટલું રાખવાનું કે કચ્છ ની અંદર કયું રણ આવેલું છે? તો કે ધોળું રણ આવેલું છે. તો વીરા શું આવે? તો કચ્છ આવે. આ ચોથી વાર બોલેલો છું. ઓકે, સ્ટાર્ટ. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? બોલો લ્યો. દામોદર કુંડ. દામોદર કુંડ. 2 ક્વેશ્ચન એકદમ ડેટા લીધેલા છે. સિમ્પલ વન લાઇનર. આરામથી કોન્સ્ટેબલ 2015 હોત તો પડી જશે. આગળ વધો. શ્રી કૃષ્ણના બાલ મિત્ર સુદામા ક્યાંના વતની હતા? ક્યાંના વતની હતા સાહેબ? પોરબંદર સાહેબ. પોરબંદર આવી જાય. ગાંધીજી ક્યાંના હતા? પોરબંદર ના હતા. સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી, એટલે કે હાલનું આપણું અમદાવાદ છે, એના નામે નગર વસાવ્યું હતું? કયા આવે? ખબર ના પડે સાહેબ. કર્ણાવતી થી ક મેચ કરો તો ભી કર્ણદેવ ખ્યાલ આવે. કર્ણદેવ ખ્યાલ આવે. ચલો. મહેમૂદ બેગડો કેમ કહેવાય છે? પેલા તો જવાબ તો એમનામ આવડી જાય એમ છે. એમસીક્યુ ની મજા છે. કઈ રીતે? તે સામાન્ય માણસ કરતા 2 ગણો જાડો હતો. બોલો, એટલે એને બેગડો કહેવાય. તે 2 ગણું જમતો હતો એટલે એને બેગડો કહેવાય. 2 ગણું જમતા હોય એટલે. તે 2 ઘડા ભરીને મદિરા પીતો હતો. બોલો. દારૂ. આપણે દેશી ભાષામાં કહીએ દારૂ. આવા એમસીક્યુ છે. હવે અહીંયા સુધી તમે પહોંચો ને એટલે તમારી હસી નું લેવલ આવી જાય. પછી એમ થાય બસ હવે પેપર લેવા બેઠા છીએ, ચોથો ટીક કરી નાખો. વાંચવાની જરૂર ન પડે. બરોબર. એટલે શું આવે? જુનાગઢ અને પાવાગઢ
આ જે બે ગઢ એને જીતી લીધા હતા ને એટલે એને બેગડો કહેવાતો. આ કઈક લાગે કે નહીં આપણે પેપર દેવા બેઠા છીએ, આ બધામાં તમને એવું લાગે કે તમે અધિકારી બેવા હાટું થઈને આ દારૂ બે વાર પીવાના, બે વાર જમવાનું, 2 વાર જાડો હોય, આ તમે અધિકારી બનવા હાટું થઈને આવા આપણે ટીક કરવાના. માનવીની ભવાઈ, ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રની રસદાર, કનૈયાલાલ મુનશી, તો ગુજરાતનો નાથ, ગોવર્ધન ત્રિપાઠી, સરસ્વતી ચંદ્ર. એક જ આવડતો હોય ને આ ગોવર્ધન ત્રિપાઠી તો એ તમારે MCQ સોલ્વ થઈ જતો હતો. એસ માં એક જો સીધો સી આન્સર આવતો હતો. બરાબર છે, સરસ્વતી ચંદ્ર. ચાલો, નવો મોરબી જિલ્લાની વાત કરેલી છે કે કોનામાંથી અલગ કરેલો છે, કયા વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવેલો છે, તો કયા કયા આવશે? મોરબીના પાડોશી ગણવાના બધા ભાઈ. રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, જામનગર અને જામનગર છે. નર્મદા નદીનું મૂળ. રિપીટ, 9મો ક્વેશ્ચન. 9મો ક્વેશ્ચન થયો. એક ક્વેશ્ચન આવી જાય ને એટલે 10 નો ક્વેશ્ચન થઈ જાય. બરોબર છે, 9 ક્વેશ્ચન બેઠા પૂછાયેલા છે. આગળના આપણે 3 પેપર કર્યા, 3 માંથી જે મિત્રો જોડાયેલા છે ને એમને ફૂલ કોન્ફિડન્સ અમે રાખીએ છીએ કે એને ફાયદો થવાનો. બરોબર, પેટર્ન ભલે ચેન્જ થઈ હોય પણ ટોપિક એના એ જ આવવાના છે. આ લખીને રાખજો અને આપણે ત્યારે બતાવશું એ પેપર એ સોલ્વ જે આ હમણાં દિવાળી પછી આવવાની છે એક્ઝામ, ત્યારે પેપર સોલ્વ કરશું ને ત્યારે તમને બતાવશું કે ભાઈ આપણે જે એનાલિસિસ કરેલા હતા એ જ પ્રમાણે એ જ ટોપિક માંથી પાછા પૂછાયેલા છે. પછી મેકલ અને સાતપુડા આ બે માં શું ફેર છે, બરોબર, આખું સ્ટ્રક્ચર સમજાવેલું હતું. તો નર્મદા નદીનું મૂળ પૂછ્યું છે તો અમરકંટક આવશે. બરોબર, મેકલ નહીં આવે. મેકલ કન્યા તરીકે નર્મદા નદીને ઓળખવામાં આવે છે, મેકલ કન્યા. બરોબર છે, ઓકે. સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા સ્થળે ગોદી મળી આવી છે? 10 પૂરા થઈ ગયા સાહેબ, ડબલ ડિજિટ આવી ગયું, ડબલ ડિજિટ, એટલે ખૂબ મજા આવી. બરોબર, હવે આગળ વધે કે ન વધે એવું કોઈ ફેર નથી પડતો, પણ 10 આજનું એનાલિસિસ ખાસ ધ્યાન રાખજો. 3 પેપર આપણે કર્યા. હજી કહું છું, PSI મેન્સ, કોન્સ્ટેબલ અને PSI પ્રિલિમ્સ. બરોબર, આ ચોથું આપણે કરીએ છીએ. 10મો પ્રશ્ન છે જે રિપીટ થાય છે. બરોબર, આપણે પ્રશ્ન ન જોવાનો, આપણે ટોપિક ને જોવાના કે ભાઈ આ ટોપિક, પ્રશ્ન તો રિપીટ થતા જ થયેલો છે પણ પ્રશ્ન કરતા હું તમને ટોપિક સમજાવું છું કે આ ટોપિક ખાસ કરવાના છે. એક સ્થળે ગોદી મળી આવી, ક્યાંથી મળી આવેલી છે? લોથલ. બરોબર, લોથલ માંથી જ તે બંદર મળેલું છે. બરોબર, આગળ વધીએ. ભારતમાં પારસીઓ ગુજરાતના કયા બંદરમાં આવ્યા? પારસીઓની વાત કરેલી છે, સંજાણ બંદરે આવેલા હતા અને અગ્નિ સાથે લઈને આવેલા હતા. બરોબર છે, અને આ એક ખાસ દૂધમાં સાકર જેમ ભળવાનું હોય એવી રીતે ભળી જાશું, આ રીતની જે વાત કરેલી હતી. અત્યારે આપણે જોઈએ છે રતન ટાટા. બરોબર છે કે ભારતની અંદર આ પારસીઓ દૂધમાં જેમ સાકર ભળે એમ ભળી ગયા છે. અને હું તેમ કહું, કેસર જેમ આપણે નાખીએ ને એટલા વ્યવસ્થિત રીતે ભળી ગયેલા છે. સંજાણ બંદર આવશે. બરોબર, એમાં પૂછે કે આમનું પવિત્ર સ્થાન પૂછે ને, બસ એ જ વસ્તુ હું કહેવાનો હતો કે પવિત્ર સ્થાન પૂછે તો ઉદવાડા. આ બી એક ધ્યાન રાખજો. એમનું જે પવિત્ર અગ્નિ જે છે એ મૂકવામાં આવેલું છે. ને આગળ વધીએ. ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો. સુનીતા વિલિયમ્સ. કઈ આવશે? સુનીતા વિલિયમ્સ. ઓકે. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? બોલો, ક્યાં ભરાય છે સાહેબ? દાહોદ. ગોળ ગધેડાનો મેળો. મેળાની અંદર ધ્યાન આપજો, ગોળ ગધેડાનો મેળો પૂછાય છે, તરણેતરનો મેળો પૂછાય છે. તરણેતરના મેળાની અંદર આ તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આમાં એ પણ પૂછાય છે કે ભાઈ રંગીન છત્રીઓ કયા મેળાનું આકર્ષણનું કેન્દ્ર રહેલું છે? માધવપુરનો મેળો, ખેડનો મેળો. બધા મેળા છે. મેળાનું બી કોષ્ટક આપેલું છે આપણને કે કઈ તિથિએ છે, ક્યારે યોજાય છે, કઈ જગ્યાએ યોજાય છે, એ બી GCRT માં આપેલું છે. GCRT માં આપેલું છે. અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? બોલો, ક્યાં આવેલા છે? કાલુપુર રેલવે સ્ટેશન. સીધું યાદ છે. આવું બધું મોજ કરતા કરતા જયારે આવી રીતે તૈયારી કરશો ને તો ભાર વગરની ભરતી થશે. બરોબર, ભાર વિજ્ઞાનનું ભણતર તો આપણે લઈ જ લીધું, હવે ભાર વગરની ભરતી લેવાની છે. કોઈ બેરોજગાર ન કહેવો જોઈએ. ચાલો આગળ.
સૌથી ઊંચો પર્વત પૂછી લીધો સાહેબ. બોલો લ્યો હવે આમાં તો કેટલું સમજાવવું હવે. ગિરનાર. ગિરનાર. હવે એમાં આ ગિરનાર છે ને એ રેન્જ છે, યાદ રાખજો. આ રેન્જ છે, પર્વત શ્રેણી છે. પણ તમને અમને પૂછે શિખર કયું? ગિરનાર પરનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર કે ગોરખનાથ. ગોરખનાથ કહી શકાય. શેત્રુંજય તમે સાહેબ પેલા ક્વેશ્ચન આવી ગયો ભાઈ કયું છે કે પાલિતાણાના જૈન મંદિરો છે, જેસોર છે અભયારણ્ય છે, અભયારણ્ય છે બરાબર, જેસોરની ટેકરીઓ છે, જેસોરની ટેકરીઓ છે, બરડો ડુંગર, બરડો કચ્છ, બરડો પોરબંદર, પોરબંદર આવશે, પોરબંદર, કચ્છમાં તો કાળો ડુંગર આવશે. કચ્છમાં કાળો ડુંગર આવશે. એટલે આ રીતના બેઝિક પર્વતો છે ધ્યાન રાખવાના. બાકી આ રેન્જ અને શિખર આમાં ગૂંચવાતા નહીં. અલગ અલગ પૂછશે કે ભાઈ સૌથી ઊંચું શિખર કયું, રેન્જ કઈ. અરવલ્લીમાં પૂછી લે ભાઈ અરવલ્લીનું સૌથી ઊંચું શિખર કયું, તો ભાઈ માઉન્ટ આબુ. કોન્સ્ટેબલની દ્રષ્ટિએ આ યાદ રાખવા જેવું છે, પણ જો ભારતની દ્રષ્ટિએ જોવા જાવ ને તો જે આપણે પર્વત શ્રેણી છે પશ્ચિમ ઘાટ, બરોબર, આના શિખરો પૂછે છે. બરોબર, તમિલનાડુનો જે પોર્શન તમે જુઓ, કેરળનો પોર્શન જુઓ, પછી હિમાલયની જે 3 શ્રેણી તમે જોવો છો, બરોબર, એનો પણ ક્રમ પૂછે છે. એટલે જીઓગ્રાફીમાં આ બધા મુદ્દા પર્વતોના, જ્વાળામુખીના, બરોબર, આ ખાસ ધ્યાનમાં લેજો. રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? દાહોદ. બીજો દાહોદ આવ્યું, પેલા મેળો આવ્યો પછી અભયારણ્ય આવ્યું. આવી ગયું. ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો? 11 કરી દઈએ સાહેબ. અરે સાહેબ આ તો 11મું તો કરી જ દઈએ, એ મારે 10 પૂરા કરવાના હતા. આ 11મો થઈ ગયો. અને આરામથી જયારે નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા ને ત્યારે ભાષણ કરતા, મિત્રો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. આ તેદનું મને યાદ રહી ગયું. આપણે ગોખવાની જરૂર જ નથી પડી. બરોબર, એટલે આવા અમુક તો કોન્સેપ્ટ ત્યાંથી મળી જાય ને કે મજા આવી જાય એમ. નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે? આમાંથી મોટા ભાગના અટવાઈ ગયા છે. 2015 નું પેપર છે, મોટા ભાગે અટવાયેલા હશે. બરોબર, કારણ કે આ વસ્તુ એક ફેક્ટની સાથે સાથે થોડું એનાલિસિસ જેવું છે. બરોબર, જોઈએ કયું આવશે. સિક્કિમ ગ્રાન્ટ ખબર હશે, આ બી ખબર હશે, હિમાચલ પ્રદેશ ખબર હશે. આમાં અટવાઈ ગયા છે કે કાશ્મીર જોડે તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન જે ડોકલામ વિવાદ છે, બરોબર, એ ત્યાં જમ્મુ કાશ્મીરનો ચીન સાથે ભેટો થાય છે. આ તમામ ચાઇના જોડેની સરહદ ધરાવે. ઓકે, કયા છે? PQRS, PQRNS. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળે છે? સિંહ તો જોવા મળે છે ને ભાઈ. વાઘ લ્યો, અહીંયા જ પૂરો થઈ ગયો. વાઘ જોવા મળતો નથી ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કે ને પ્રાણી સંગ્રહાલય સિવાય. તો પ્રાણી સંગ્રહાલય કે તો પછી ત્યાં વાઘ ટીક કરી નખાય, પણ એવું પૂછે જ નહીં. બરોબર, એટલે નીચેનામાંથી કયું પ્રાણી ગુજરાતની અંદર વાત કરે કે ભાઈ આ વાઘ અહીંયા છે કે નહીં, MCQ માં વાઘ જોઈ જાવ ને પેલા એ ટીક કરી દેવાનું કે વાઘ આપણે ગુજરાતમાં ક્યાંય જોવા મળતો નથી. બાકી બીજું કઈ કાળિયાર છે ને, કાળિયાર વેળાવદર. વેળાવદર, વેળાવદર ભાવનગર. આ બી એક ધ્યાન રાખજો. નીચેનામાંથી કયું નૃત્ય ગુજરાતનું નથી? બિહુ. પહેલી શરૂઆતમાં જ ધબડકો, બરોબર, કયો આવશે? બિહુ. બિહુ ક્યાંનું છે? અસમનું છે. તો પછી અહીંયા ગુજરાત આરત કે લેવા દેવા જ નથી. અને આમાંય તે નૃત્યમાં આગળના પેપરમાં આવેલા છે કે ભાઈ મેં ત્યારે સમજાવ્યું કર્ણાટકનું યક્ષગાન છે, બરોબર, પછી કથકલી, ત્યારબાદ આપણે કુચીપુડી, આ બધાની વાતચીત આપણે કરેલી છે. તો આમાં ધ્યાન રાખજો. ટિપ્પણી, મેર નૃત્ય, હુડો, પછી ખાખરિયા ટપ્પા, બરોબર, આ બધા આપણા ગુજરાતના છે અને આ બધા યાદ રાખવા જેવા છે. કોમના પણ પૂછે છે કે ભાઈ ઠાકોર કોમ છે તો એનું કયું નૃત્ય છે, કોળી કોમ છે તો એનું નૃત્ય કયું છે, બરોબર, આ ખાસ ધ્યાનમાં લેજો. ભારતે છોડેલું મંગળયાન, બહુ અઘરો વિષય છે સાહેબ. એમણે કીધેલું મંગળયાન અને પાછું કીધું કયા ગ્રહની જાણકારી મેળવવા માટે છે. તો એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. કયું આવશે? મંગળ આવશે. બીજું તો કઈ મંગળયાન ને કઈ ગુરુ ઉપર તો ન મોકલે. સીધી વાત છે સાહેબ. કા ગુંડા બનેગા રે તું. હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર હાલમાં કોણ છે એમ પૂછ્યું છે. 2015 વાત નથી, આપણે 2015 માં નથી જવું, આપણે અત્યારે લખો કોણ આવે? શંકરભાઈ ચૌધરી. લખી નાખો સાહેબ. 12મો પ્રશ્ન પૂછાયેલો છે. 12મો પ્રશ્ન છે આજનો.
બરોબર. આજ તો લિયર આમને આમ સમજો ને કે 10 ક્વેશ્ચન એટલે તમને મેરિટ લિસ્ટમાં કેટલો, આ તો ઠીક છે પીએસઆઈ માં નથી, નકર પીએસઆઈ ને એએસઆઈ ની વચ્ચેનો ફરક કેવડો પાડી દે. એટલે ખાસ ધ્યાન આપો, એનાલિસિસ ઉપર તો ફૂલ ફોકસ આપવાનું. એટલા માટે બધા કહે છે કે જૂના પૂછાયેલા જેટકાઈ પણ પ્રશ્નપત્રો છે ને પેલા એને વાંચો, એને એનાલિસિસ કરો, એના ટોપિક નું એનાલિસિસ કરો અને ત્યારબાદ નવી તૈયારી સ્ટાર્ટ કરો. એટલે જેથી તમને ખબર પડે કે વાંચન કઈ રીતે કરવું, સ્ટ્રેટેજી કોને કહેવાય. તો આમાં તો કયા હતા ત્યારે? ગણપતભાઈ વસાવા હતા. આપણે અત્યારે શંકરભાઈ ચૌધરી છે. ચલો પાછા જોડકાઈ ગયા. ગુગલી આવ્યો. ગુગલી આ રાજ્ય છે અને એની રાજધાનીઓ છે. બરાબર. આમાં સાહેબ પહેલા અરુણાચલ પ્રદેશ તકલીફ બધી પડશે નોર્થ ઈસ્ટ માં. સેવન સિસ્ટર જે છે ને એમાં તકલીફ રહેવાની છે. તો અરુણાચલ પ્રદેશ નું સાહેબ આવશે ઈટાનગર. આસામ નું દિસપુર. ગોવા પણજી. વૈદુરા ઝારખંડ. રાંચી નો રાજા અત્યારે MS ધોની. ઘણા તો સાહેબ એવું કહે છે રાંચી ને કરાચી માં કઈ ફેર જ નથી પડતો. બરોબર કે આમાં MCQ આપેલું હોય ને કે કરાંચી ક્યાં તે, તો સીધા કરાંચી લખ નાખે કે ઉત્તર પ્રદેશ ની અંદર કરાંચી નાખી દે, આમાં કરાંચી નાખી દે. અલા ભાઈ, ભારતમાં જ કરાંચી નથી. એટલે યાદ રાખજો, પાકિસ્તાન ને અંદર નહીં લઈ લેતા. બરોબર. POK વાળી થશે પછી. 2 કેટલામો છે? 4 3. 2 1 4 ને 3 સી આન્સર આવશે. ઓકે, ડન. એકવાર વાંચી લેજો, રાજધાનીઓ બધી કરી લેજો. ખાસ તો તેલંગાણા ને આંધ્રપ્રદેશની. બરોબર, એ કરવાનું છે. દિલ્હીમાં હાલમાં મુખ્યમંત્રી કોણ છે? એ વખતે એ હતા, આ વખતે પણ એ જ છે, અરવિંદ કેજરીવાલ. ઓકે. પ્રવાસી ભારતીય દિવસ 2015 ગવર્મેન્ટ જે પોલિસી એ બધું છે એના આધારે કરંટ અફેર્સ ઉપરથી આ પ્રશ્ન પૂછેલો છે. 2015 નો કાર્યક્રમ ક્યાંથી હતો? ગાંધીનગર. ઓકે, ગાંધીનગર. હા, મને એટલું જાણો છો, ભારતીય પ્રવાસી દિવસ ઉજવવામાં ક્યારે આવે છે અને કોના લીધે ઉજવાય છે? બરોબર. કોણ એવું આવ્યું હતું કે એના લીધે પ્રવાસી દિવસ ચાલુ કરી દીધો છે? નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન 2015 ના દિલ્હી ખાતેના ઉજવણીમાં ચીફ ગેસ્ટ હતા? બરોબર. નો આવડે એટલે ટેન્શન નહીં લેવાનું ભાઈ, એટલું બધું પ્રેશરમાં આપણે નથી જવું. કરંટ અફેર્સ નો ક્વેશ્ચન છે, અમેરિકાના પ્રેસિડેન્ટ આવી શકે. બરોબર. હવે આગળ વધીએ. અટીરા, આ કરવાનું, આ ખાસ કરવાનું. જેમ ગુજરાતમાં પ્રથમ, ભારતમાં પ્રથમ, બરોબર. પછી એ રીતના જે આખા જનરલ નોલેજ ના પ્રશ્નો છે એમાં અટીરાના પ્રશ્નો પણ પૂછાય છે. GPSC ની અંદર વિધાન વાક્યની અંદર પણ અટીરાના પ્રશ્નો આવે છે. અટીરા જે સંસ્થા છે એના વિશે પણ અલગથી પણ પ્રશ્ન પૂછાય છે. તો આવશે કે અમદાવાદ ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. બરોબર. આગળ વધીએ. કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી? આ તાલુકા પછી આ બીજો પ્રશ્ન ફરીથી આવેલો છે. નકશા બેઝ ઉપર તમે જોવા જાવ તો રાજસ્થાન તો અડે જ છે, હાલતા ચાલતા નહીં આવે. પછી મધ્યપ્રદેશ પણ અડે છે, મહારાષ્ટ્ર પણ અડે છે, છત્તીસગઢ નહીં, બહુ આગળ રહી ગયું. છત્તીસગઢ તો બહુ આગળ કરી નાખ્યું. કદાચ એમણે હજી કર્ણાટક આપ્યું હોત તો હજી થોડો ઘણો ચાન્સ છે, પણ છત્તીસગઢ તો ભાઈ બહુ અઘરું થઈ ગયું. ભારતનું કયું નવું રાજ્ય 2014 માં બન્યું? 2014 માં બન્યું, છેલ્લું બન્યું તેલંગાણા. કોનેથી અલગ પડ્યું? આંધ્રપ્રદેશમાંથી. બંનેની રાજધાની પણ ધ્યાનમાં રાખવાની. આમાં હૈદરાબાદ આવશે, જે અત્યારે ઇલેક્શન ને લીધે ખૂબ ચર્ચામાં છે. બરોબર. હૈદરાબાદ આવશે અને આંધ્રપ્રદેશ ની આવશે અમરાવતી. આગળ વધીએ. એમાં આંધ્રપ્રદેશમાં 2 રાજધાનીનું વાતચીત છે. બરોબર. એમાં એક અમરાવતી, વિશાખાપટ્ટનમ. ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. 2015 માં અને હાલના દ્રૌપદી મુર્મુ. 2015 માં પ્રણવ મુખર્જી હતા. હા, ઓકે. આજના અઘરા પેપરનો છેલ્લો પ્રશ્ન કે હકીકત અંગે. ઓહો, આ તો આપણા કઈ કામનો નથી. તો જોયું મિત્રો, આજનું પેપરની અંદર જે તમને ખ્યાલ આવેલો હશે કે છેલ્લા 3 પેપર આપણે હજી સોલ્વ કરાવ્યા છે અને આજનું 4થું પેપર છે. બરોબર. ચોથા પેપરમાં 12 પ્રશ્નો
12 પ્રશ્નો રિપીટ આવેલા છે. એટલે વિચારો કે એનાલિસિસ કેટલું મહત્વનું છે. આ 12 પ્રશ્નો આપણે જોવાના નથી કે આ 12 માંથી માનો કે 2 ક્વેશ્ચન આવે એવું આપણે અપેક્ષા નથી રાખતા, પણ ટોપિક 1 આ ટોપિક માંથી વાંચવું કઈ રીતે, કયા ટોપિકને કેટલું પ્રાધાન્ય આપવાનું, આ એનાલિસિસ આપણે સમજવાનું છે. 2012 થી અગાઉ કીધું એમ 2012 થી 2024 સુધીમાં અત્યાર સુધી ઘણા બધા પેટર્ન ચેન્જ થયા છે. એક્ઝામમાં આ વખતે જ આપણે ચેન્જ થઈ છે, એનો પ્રકાર પદ્ધતિ ચેન્જ થઈ છે એવું નથી. 2012 અલગ, 2017 અલગ, 2021 અલગ અને આ 2024 અલગ, પણ ટોપિક એકના એક જ છે. એટલે આ જ રીતે એનાલિસિસ સાથે ફરી આગળ મળીશું. બરોબર, જો સારું લાગ્યું હોય તો સ્ટેટસમાં મૂકો, તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડ સર્કલને પણ શેર કરો અને અમને પ્રોત્સાહિત કરો. કોઈ પણ અન્ય બાબત હોય કે જે તમને એવું લાગતું હોય કે અમારા સુધી તમને કોઈ કન્ફ્યુઝન છે અને પહોંચાડવા જેવી છે તો કોમેન્ટ કરજો. થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.